આજના વિડીયોમાં આપણે સાંભળીશું 32 પૂતળીની વાર્તા, જેમાં છઠ્ઠી વાર્તા અબોલા રાણીની વાર્તા, જે ચિત્રાંગના નામની પૂતળી કહે છે, તે અબોલા રાણીની વાર્તાનો બીજો ભાગ સાંભળીશું. કુંવરીનો સંદેશો સાંભળી રાજકુમાર પોતે તૈયાર થયો. તેણે પોતાના બાળ મિત્ર પ્રધાનપુત્રને પણ સાથે લીધો. રસ્તે જતા એક શિવ મંદિર આવ્યું. શિવ મંદિરની પાસે એક સરોવર હતું. તેમાં સુંદર કમળો ખીલ્યા હતા. રાજકુમારે રથમાંથી ઉતરી સરોવરમાં સ્નાન કરી કમળો ચૂંટી લાવી શિવજીની પૂજા કરી. તેણે મનમાં નિશ્ચય કર્યો કે, હે જટાધારી ભોળાનાથ, હું મારી રાણીને લઈને પાછો ફરીશ ત્યારે ફરીથી હું કમળ પૂજા કરીને જઈશ. રાજકુમાર અને પ્રધાનપુત્ર ત્યાંથી શીતળપુર આવ્યા. રાજકુમાર આવ્યાના સમાચાર મળતા તેમનો ધામધૂમથી સત્કાર કરવામાં આવ્યો અને માનપૂર્વક મહેલે લાવ્યા. 1.5 મહિનો સાસરે રોકાઈ રાજકુમારે વિદાય માંગી. રાજાએ પોતાની કુંવરીને અઢળક દાયજો આપી રાજકુમાર સાથે વિદાય કરી. રાણીને તેડીને રાજકુમાર અને પ્રધાનપુત્ર પાછા વળ્યા. પ્રધાનપુત્ર રથનો સારથી બન્યો. રસ્તામાં પેલું શિવ મંદિર આવ્યું. રાજકુમારે રથ ઊભો રખાવ્યો અને કહ્યું, તમે બંને રથમાં બેસી રહો, હું હમણાં જ શિવ મંદિરમાં કમળ પૂજા કરીને પાછો વળું છું. કુંવર સરોવર પાસે ગયો, પણ ઋતુ બદલાઈ ગયેલી હોવાથી સરોવરમાં એક પણ કમળ હતું નહીં. રાજકુમાર મૂંઝાઈ ગયો. હવે શું કરવું તે વિચારતો શિવ મંદિરમાં ગયો. તેણે વિચાર્યું કે કરેલો સંકલ્પ પાર પાડવો જોઈએ, એટલે તેણે શિવજી આગળ મસ્તક નમાવી બોલ્યો, હે ભોળાનાથ, સરોવરમાં કમળો સુકાઈ ગયા છે, પણ આ મારું શિરકમળ હજુ લીલું છે. આપ તેને કૃપા કરી સ્વીકારો. આમ કહી તેણે તલવારથી પોતાનું મસ્તક છેદી નાખ્યું. ઘણીવાર થવા છતાં રાજકુમાર પાછો આવ્યો નહીં, એટલે પ્રધાનપુત્ર મંદિરમાં ગયો તો શિવજી આગળ રાજકુમારના ધડ મસ્તક અલગ પડેલા હતા. તે ગભરાઈ ગયો કે મંદિરમાં મારા સિવાય બીજું કોઈ હતું નહીં, એટલે રાજકુમારની હત્યાનો આરોપ મારા પર આવશે અને મારી આબરૂ જતી રહેશે. માટે મરવું એ જ મારા માટે ઉત્તમ છે. આમ વિચારી તેણે મ્યાનમાંથી તલવાર ખેંચીને પોતાનું મસ્તક ધડથી અલગ કરી દીધું. ઘણીવાર થઈ છતાં પ્રધાનપુત્ર પણ પાછો આવ્યો નહીં, એટલે કુંવરી રૂપવતી ચિંતા કરવા લાગી. તે રથમાંથી ઉતરીને મંદિરમાં આવી અને જોયું તો બંનેના મસ્તક ધડથી કપાઈને અલગ અલગ પડેલા હતા. તે તો ચીસ પાડી ઉઠી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેને ખબર ન પડી કે આ બંનેની હત્યા કોણે કરી. તેને થયું કે લોકો મને જ કલંકીની ગણશે અને મને હત્યારી ગણશે. આ કલંક મારા માતા પિતાના કુળને પણ લાગશે. માટે જીવવા કરતાં મરવું સારું. આમ વિચારી તેણે મરવા માટે મ્યાનમાંથી તલવાર ખેંચી ગળે મારવા જાય છે
ત્યાં તો મહાદેવજી સાક્ષાત પ્રગટ થયા અને બોલ્યા, હે પુત્રી, આત્મહત્યા એ મહાપાપ ગણાય છે, માટે મરવાનું માંડી વાળીને બોલ, તારે શું જોઈએ છે? કુંવરી રૂપવતી બંને હાથ જોડીને કહે છે, હે ભગવાન, મારે બીજું કાંઈ જોઈતું નથી, ફક્ત આ બંને જણને જીવતા કરો એટલે બસ. પતિ વગરનું જીવન મારા માટે નકામું છે. મહાદેવજી કહે છે, પુત્રી, તું બંનેના મસ્તક ધડ ઉપર ગોઠવી ઉપર એક વસ્ત્ર ઓઢાડી દે, એટલે થોડી વારમાં જ બંને સજીવન થઈ જશે. આમ કહી શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. રૂપવતી તો દોડીને રથમાંથી એક રેશમી વસ્ત્ર લઈ આવી અને તરત જ છૂટા પડેલા મસ્તક એક એક ધડ ઉપર ગોઠવી દઈ વસ્ત્ર ઓઢાડી દીધું. થોડી વારમાં તો બંને સજીવન થયા અને આળસ મરડીને ઊભા થયા. પણ આ શું? રાજકુમારના ધડ ઉપર પ્રધાન પુત્રનું મસ્તક અને પ્રધાન પુત્રના ધડ ઉપર રાજકુમારનું મસ્તક. ઉતાવળમાં થયેલી ભૂલ બદલ રૂપવતીને ખૂબ જ પસ્તાવો થયો. તે મૂંઝાવા લાગી કે આ બંનેમાંથી પતિ કોણ ગણાય. વિક્રમ રાજાએ અહીં વાત અટકાવી અને બોલ્યા, હે અબોલા રાણીના હાર, આ બંનેમાંથી રૂપવતીનો પતિ કોણ ગણાય? સાચું કહેજે, નહીંતર અબોલા રાણીનું માન ઘટશે. તરત જ હારમાં રહેલો વૈતાળ કહે છે, આમાં શું? કુંવરીએ લગ્નવિધિ વખતે કુંવરનો હાથ ઝાલ્યો હતો, માટે કુંવરનું ધડ હોય તે જ કુંવરીનો પતિ ગણાય. વળી માનવ શરીરમાં મસ્તક કરતાં ધડનો ભાગ મોટો હોય છે, માટે કુંવરનું ધડ છે તે જ કુંવરીનો પતિ ગણાય. અબોલા રાણીને આ જવાબ ખોટો લાગ્યો એટલે તેનાથી રહેવાયું નહીં અને તરત જ ગુસ્સે થઈને બોલી ઉઠ્યા, હે હાર, તને ધિક્કાર છે. તે તો મારું નામ લજવી નાખ્યું. તું મારા ગળામાં રહેવાને લાયક નથી. આમ કહી હાર જમીન પર ફેંકતા કહ્યું, મસ્તક શરીરનું ભૂષણ છે. માણસ માત્ર મસ્તકથી ઓળખાય છે, માટે રાણી ધડની નહીં પણ મસ્તકની. શાબાશ, વિક્રમે કહ્યું, તમારી વાત ખરી છે. તમે ખરેખર ચતુર અને બુદ્ધિમાન છો, પરંતુ તમે બીજી વાર બોલ્યા એટલે બીજો પડદો છોડી નાખો. રાણીએ પોતાની શરત પ્રમાણે બીજો પડદો છોડી નખાવ્યો. હવે રાણીનો ત્રીજો પ્રહોર શરૂ થયો. હવે રાત્રિનો ત્રીજો પહોર શરૂ થયો. વિક્રમ રાજાએ ત્રીજી વાત કહેતા રાણીને હુંકારો દેવા કહ્યું, પણ રાણીએ માથું હલાવી ના પાડી. એટલે રાજાએ વૈતાળને રાણીના નૂપુરમાં બેસવા કહ્યું અને કહ્યું, તમે હુંકારો નહીં દો તો તમારું નૂપુર હુંકારો પૂરશે. આમ કહી રાજાએ ત્રીજી વાત શરૂ કરી. સોરઠ દેશમાં માતાજીનો એક પરમ ભક્ત રાજા રાજ કરતો હતો. તેની રાણી પણ ધાર્મિક વૃત્તિની હતી. બંને જણા બધી વાતે સુખી હતા, પણ તેમને એક વાતનું દુઃખ હતું, તેમને એક પણ સંતાન હતું નહીં. તેથી તેમનું મન હંમેશા વ્યથિત રહેતું. રાજાએ કોઈ સાધુ પુરુષના કહેવાથી કાળકામાની ઉપાસના કરી. છેવટે માતાજી તેમના પર પ્રસન્ન થયા અને એક દીકરીનું વરદાન આપ્યું. વરદાનને પ્રતાપે રાણીએ સુંદર પુત્રીને જન્મ આપ્યો.
પુત્રીના જન્મને લીધે રાજા રાણીનું વાંજિયા મેણું ટાળ્યું, તેમના હરખનો પાર રહ્યો નહીં. જોતજોતામાં કુંવરી ઉંમરલાયક થઈ, એટલે રાજાએ પ્રધાનને તથા કુંવરીના મામાને બોલાવીને કહ્યું, હવે કુંવરી પરણવા લાયક થઈ ગઈ છે, માટે તમે અને હું તેના માટે યોગ્ય મૂર્તિયાની તપાસ શરૂ કરી દઈએ. યોગ્ય મૂર્તિઓ મળતા તેનો વિવાહ કરી લગ્નનો દિવસ પણ નક્કી કરી લેજો. બીજા દિવસથી ત્રણેય જણ મૂર્તિયાની શોધમાં લાગી ગયા. એક દિવસ પ્રધાન લશ્કર લઈ યુદ્ધ જીતવા ગયો. ત્યાં તેણે એક સુંદર રાજકુમારને જોયો. તેણે તરત જ રાજકુંવરીનો વિવાહ તેની સાથે કર્યો અને લગ્નનો શુભ દિવસ પણ જોડાવી દીધો. બીજી બાજુ રાજા શિકારે નીકળતા તેમણે એક બહાદુર રાજકુમારને જોયો. રાજાએ કુંવરીનો વિવાહ તેની સાથે કરી દીધો અને લગ્નનો દિવસ જોડાવી દીધો. લગ્ન દસમનું નક્કી થયું. ત્રીજી બાજુ રાજકુંવરીના મામાએ પણ એક સુંદર અને સંસ્કારી મૂર્તિઓ શોધીને કુંવરીના વિવાહ નક્કી કરી દીધા અને લગ્ન દસમનું નિર્ધાર્યું. થોડા સમયે ત્રણેય જણા રાજધાનીમાં ભેગા થયા. કુંવરીના મામાએ કહ્યું, મેં કુંવરીનો વિવાહ કરી દીધો છે. ત્યારે પ્રધાને કહ્યું, મેં પણ કુંવરીનો વિવાહ નક્કી કરી દીધો છે. રાજાએ કહ્યું, મેં પણ કુંવરીનો વિવાહ નક્કી કરી દીધો છે. આમ એક કુંવરી માટે 3 મૂર્તિયા નક્કી થયા. ત્રણેય જણાએ કુંવરીના લગ્ન દસમના જ નક્કી કરેલા. જોતજોતામાં દસમનો દિવસ નજીક આવી ગયો. લગ્નને દિવસે રાજાએ આખો રાજમહેલ શણગારાવ્યો. ચારે બાજુ મંડપ બંધાવીને રંગબેરંગી રોશનીઓ કરી, તોરણો બંધાવ્યા. સાંજ થતાં ત્રણેય વરરાજા જાન લઈને માંડવે આવ્યા. જાનના માણસો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા કે કુંવરી 1 અને વરરાજા 3, આમાંથી કુંવરી પરણશે કોને? આમ અનેક પ્રશ્નો ચર્ચાવા લાગ્યા. પરંતુ દૈવની ગતિ ન્યારી છે. રાજકુંવરી એકલી સ્નાનખંડમાં સ્નાન કરી રહી હતી. ત્યાં ખાળમાંથી એક કાળો ઝેરી સાપ સરકી આવ્યો ને કુંવરીને પગે ડસ્યો કે તરત જ કુંવરીનું પ્રાણપંખેરું ઉડી ગયું. થોડી વારમાં તો સમાચાર બધે ફેલાઈ જતા હાહાકાર મચી ગયો. આશાભર્યા ત્રણેય રાજકુમારોએ આ સમાચાર સાંભળ્યા કે ખૂબ દુઃખી થઈ ગયા. તેઓ કુંવરીની શમશાન યાત્રામાં ડાઘુઓ સાથે શમશાને ગયા અને કુંવરીના રૂપાળા દેહને જોતા તેમને થયું કે આવો રૂપાળો દેહ ઘડીકમાં તો મડદું થઈ ગયો. ત્રણેય જણાને સંસાર ઉપર વૈરાગ્ય આવ્યો. તેઓએ ઘેરે જવાનો વિચાર માંડી વાળી શમશાનમાં જ રોકાઈ ગયા. 3માંથી એક જણે શમશાનમાં જ મઢુલી બાંધી કુંવરીની રાખ ભેગી કરી રહેવા લાગ્યો. જ્યારે બીજો બળેલી કુંવરીના હાડકાં વીણી લઈ પોટલી બાંધી ગંગામાં પધરાવા નીકળી પડ્યો. જ્યારે ત્રીજો સાધુ બની 68 તીર્થની જાત્રાએ નીકળી પડ્યો. સાધુ બનેલો રાજકુમાર ફરતો ફરતો દક્ષિણ દેશમાં પહોંચ્યો. તે એક ગામમાં આવ્યો. તેને કકડીને ભૂખ લાગી હતી, એટલે એક ઘેર ભિક્ષા માંગવા ગયો. તેણે ઘરના દરવાજે ઊભા રહી ભિક્ષાન દેહી કહ્યું કે ઘરમાંથી અવાજ સાંભળી એક સ્ત્રી બહાર આવીને સાધુને પગે લાગી પ્રસન્નતાપૂર્વક બેસાડ્યા અને કહે છે,
હે મહારાજ, આપ નિરાતે બેસો, રસોઈ થાય એટલે તમને જમવા બેસાડું. સાધુને બેસાડીને તે રસોઈ કરવા બેઠી. એવામાં પેલી સ્ત્રીનું નાનું બાળક રડવા લાગ્યું. એટલે પેલી સ્ત્રી ઊભી થઈ બાળકને સાનું રાખવા લાગી. પરંતુ બાળક તો હઠે ચડ્યું કે તે તો કેમે કરી સાનું રહ્યું નહીં. તેથી તેણે એ બાળકને સૂલામાં નાખ્યો. સાધુએ આ જોયું, તેમનું હૃદય કમકમી ગયું. તેને તે સ્ત્રી પ્રત્યે તિરસ્કાર થયો. તેમને થયું કે આવી પાપીણીના હાથે જમવું એ પણ એક જાતનું પાપ જ છે. તે તો ઉઠીને ચાલવા માંડ્યો કે સામેથી તેનો પતિ ઘર તરફ આવતો હતો. તેણે કહ્યું, મહારાજ, આમ ભૂખ્યા કેમ ચાલ્યા? આંગણેથી અતિથિ ભૂખ્યો જાય એમ કેમ ચાલે? સાધુએ કહ્યું, ભાઈ, તારી સ્ત્રી પાપીણી છે. તેણે મારા દેખતા જ બાળ હત્યા કરી છે. આવા ઘરમાં મારાથી કેમ જમાય? ઓહો, એમાં શું? કહીને તે હસ્યો. ચાલો ઘેરે. પસ્તાવાનું કોઈ કારણ નથી. હું સજીવન મંત્ર જાણું છું. હમણાં જ તે બાળકને સજીવન કરી દઉં છું. આ સાંભળી સાધુ તો નવાઈ પામ્યો. તેઓ સાચી હકીકત જાણવા માટે ઘરમાં ગયા. ઘરધણીએ ચૂલામાંથી રાખોડી કાઢી મંત્ર ભણી પાણી છાંટ્યું કે પળવારમાં તો બાળક સજીવન થઈ ગયું. સાધુ તો આ જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા. તેમણે ઘરધણીને એ મંત્ર શીખવવા વિનંતી કરી. ઘરધણીએ સાધુને મંત્ર શીખવાડ્યો અને કહ્યું, મહારાજ, આ મંત્રથી એક જ માણસને જીવતું કરી શકાશે. પછી સાધુને હેતથી જમાડ્યા. સાધુ તેમનો આભાર માની ત્યાંથી નીકળી પડ્યા અને રસ્તામાં આવી સાધુનો વેશ કાઢી રાજકુમાર બની ગયો. તે રાજકુમારીના ગામના શમશાને આવી પહોંચ્યો. તે જ વખતે ગંગામાં હાડકાં પધરાવવા ગયેલો રાજકુમાર પણ શમશાને આવી પહોંચ્યો. બંને જણા ત્રીજા રાજકુમારની મઢુલીએ ભેગા થયા. પેલાએ કન્યાની રાખ માંગી અને તેના પર મંત્ર ભણી પાણી છાંટ્યું. ત્યાં તો કુંવરી સજીવન થઈ. રાજકુમારીને સજીવન થયેલી જોઈ ત્રણેય મૂર્તિયાઓ તેને પરણવા માટે અંદરો અંદર ઝઘડવા લાગ્યા. એક કહે, હું સજીવન મંત્ર લાવીને એને જીવતી કરી, તેથી રાજકુમારીને હું પરણું. ત્યારે બીજો કહે, મેં ગંગામાં અસ્થિ નાખ્યા એથી એ જીવતી થઈ છે. જ્યારે ત્રીજો કહે, જો મેં રાખ સાચવી જ ના હોત તો કુંવરી જીવતી શી રીતે થાત? માટે કુંવરીને હું જ પરણું. હવે એ પ્રશ્ન ઊભો થયો, કુંવરીને પરણે કોણ? આટલેથી વાત અટકાવી વિક્રમ રાજાએ કહ્યું, હે અબોલા રાણીના નૂપુર, સાચું બોલ, કુંવરીને કોણ પરણે? ખોટું કહીશ તો તારી રાણીનું માન ઘટશે. નૂપુરમાં રહેલો વેતાળ કહે છે, જેણે મંત્રથી કુંવરીને સજીવન કરી એને. આ સાંભળી રાણી ગુસ્સે થઈ નૂપુરને કાઢી દૂર ફેંક્યું અને બોલી, તારો ઉકેલ સાવ ખોટો છે. કુંવરીને જેણે મંત્રબળથી સજીવન કરી તે તો તેના પિતા ગણાય. જેણે એના અસ્થિ ગંગામાં નાખ્યા તે તેનો પુત્ર થયો, અને જે મઢુલીમાં રાખ સાચવીને બેઠો તે તેનો પતિ થયો. વિક્રમ રાજા કહે છે, હે અબોલા રાણી, તમારો ઉકેલ સાચો, પણ તમે ત્રીજી વાર બોલ્યા માટે ત્રીજો પડદો છોડી નાખો. રાણીએ શરત મુજબ ત્રીજો પડદો છોડાવ્યો. હવે ચોથો પડદો બાકી રહ્યો.
હવે ચોથો પડદો ખોલવાની વાત આપણે હવે પછીના વિડીયોમાં સાંભળશું. વાર્તા બહુ લાંબી હોવાથી બીજો ભાગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. બાકીની વાર્તા આપણે ત્રીજા ભાગમાં સાંભળીશું. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.